હરિઓમ, હું સંજીવ સિંહ શાહ, વસઈ ઉપાસના કેન્દ્ર વેસ્ટમાંથી. હું બાપુ કૃપેથી બાપુના ફેમિલીમાં 2014થી જોઈન થયો છું. મારા સાથે બહુ બધા અનુભવ ઘડ્યા છે. એમાંથી આ એક જે અનુભવ છે જે સૌથી મારા માટે ઇમ્પોર્ટન્ટ હતો એ તમારા સાથે શેર કરવા માગું છું. હું રહું છું વાલીવમાં, વસઈ ઈસ્ટમાં, મનોહરનગર. ત્યાં હું પહેલાં રહેતો હતો બિલ્ડિંગ નંબર 2માં, પહેલે માળે, ગયેલા 4 વર્ષથી, એટલે કોરોના પછીથી લઈને. અચાનક મને ઘરમાલિકે ડાયરેક્ટલી નોટિસ પીરિયડ વગર જ મને કીધું કે 8 દિવસના અંદર તારી રૂમ ખાલી કરવી છે, કારણ કે મારે ત્યાં હવે બીજા કોઈને આપવું છે. મેં એને એવી રિક્વેસ્ટ કરી કે તને જોતું હોય તો હું ભાડું ને બધું કરી આપું, પણ એને ના પડી. તો એ મેં કીધું કાંઈ વાંધો નહીં. ત્યારે મેં રાત આખી બાપુ સાથે સ્મરણ કરીને બાપુના અંદર જ રહ્યો કે બાપુ હવે તું જ મને આનંદરથી બારે કાઢ કે હું કેવી રીતના કરી શકું. કે 8 દિવસની અંદર પોસિબલ જ નહોતું કે બીજું રૂમ મળવા, અને એ બી વસઈમાં, અને પ્લસ ડિપોઝિટ એરેન્જ કરવા. બીજા દિવસે સવારના જેવી સવાર થઈ, બાપુને હાથ જોડ્યા અને બાપુને કીધું બાપુ હવે તારા હાથમાં છે, કેવી રીતના કરવાનું, આગળનું પાઉલ કેવી રીતના હું નાખું. એમ જ જેને મનોહરનગર બનાવી હતી એ જ માલક ત્યાં આવ્યો હતો અને મારા સાથે વાત કરી. મને કહે મારી નીચે ગ્રાઉન્ડ ફ્લોરની રૂમ છે, જો તમને ગમતી હોય તો લઈ લો, હું આપવા તૈયાર છું. અને એ બી હતું 2 BHK, જ્યારે કે હું જ્યાં પહેલો રહેતો હતો એ 1 BHK હતું. અને બાપુ કૃપેથી એ જ મને ભાડામાં મને 2 BHK મળ્યું. એટલું આનંદ થઈ ગયો કે મેં બાપુને મનથી અંબરને કીધું કે બાપુ તું છે એટલે જ આ પોસિબલ છે, બાકી પોસિબલ થવાનું ચાન્સ જ નથી. એટલે જ હું કહેવા માગું છું કે બાપુ 101% કામ આપનું નિવારે છે અને એનાથી જ બધું પાર પડે છે. આજની તારીખમાં એમનાથી જ બધું ચાલે છે અને હું એમનાથી જ ચાલવા માગું છું, અને આગળ જઈને એમનાથી જ હું ચાલવાનો બી છું જ. એ પ્રમાણે જ એને મને જે રૂમ મળ્યું એટલું અંબરને થઈ ગયો બાપુ કૃપેથી કે બાપુને મેં કીધું બાપુ તમારા લીધે જ હું બધું આગળ વધતો જઈશ હવેથી, અને હું મારી ફેમિલી ને મારો બાપુ એમનાથી જ આગળ અમે લોકો વધે છે. હરિઓમ, શ્રીરામ, અંબરને.